વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. આજે 24 એપ્રિલ થઈ છે, સવારના વાગ્યા છે 6. આજે અમે જઈએ છીએ MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ. આજે માસ્ટર લોકોનું ડિસ્પ્લે છે, એન્યુઅલ ડિસ્પ્લે છે, એટલે બધા અમે જઈએ છીએ. હું વિશાલને ભયું અને ભાવીને આવે છે બોરસદથી. તો ગાઈસ આજે વડોદરા જવાનું છે અને મારો થર્ડ બ્લોગ જે બનાવ્યો તમે લોકો લાઇક કર્યો છે, મારી નવી એક આઈડી છે, એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. ચલો મળીએ વડોદરાના સફરમાં. તો ફિલહાલ ગાઈસ અમે બસમાં બેસી ગયા છે. અમે તઈને જોયું અડધો કલાક બોરસદ પહોંચી તો જઈશું. હવે અમે અડધો કલાકમાં બોરસદ પહોંચી જઈશું. તો આગલા વિડીયો જો બોરસદમાં. હેલો ગાઈસ, અમે બોરસદથી બરોડાની બસમાં બેસી ગયા છે અને હમણાં જે નદી જોઈ ને આપણે જે ફર્સ્ટ બ્લોકમાં જોયું હતું મહીસાગર રિવરને આપણે કહેતા, એ જ નદી અત્યારે આવે છે. એને પાર જઈએ તો અમારે વાસદ ઉપર એની નદી ઉપર આવે છે. તો હવે ગાઈસ થોડાક અડધો કલાકમાં જ અમે પહોંચી જઈશું વડોદરા. તો મળીએ ગાઈસ બસ સ્ટેન્ડમાં જ. આ લોકો જો ઊંઘી ગયા છે ત્રણે ત્રણ, કોઈ જાગતું નહીં, પવન આવે છે ને સારો, એટલે ગાઈસ મળીએ સીધા બસ સ્ટેન્ડમાં. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ, અમે હમણાં જ બસમાંથી ઉતર્યા છે. 9:30 વાગવાની તૈયારી છે. હવે ચાલતા જઈએ છે. ચલો આ બધા આ નવો મેમ્બર છે અમારા ભાવિન કરીને. તો ગાઈસ હવે થોડીક વારમાં અમે પહોંચી જઈશું ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ. પછી મળીએ છીએ ડિસ્પ્લે જોવા માટે. આપણે આઈ થિંક ખબર નથી કે ના બી હોય શકે, કદાચ અલાઉ ના હોય કેમેરા વિડીયો શૂટ કરવાનું. જોઈએ ત્યાં જોઈએ ભાઈ ખબર પડશે કે શું હાલ હશે. ગાઈસ વડોદરા તો એટલી ફાઇન સિટી લાગે છે ને, એકદમ હરિયાળી હરિયાળી, એકદમ ઠંડુ ઠંડુ નેચર. હેલો ગાઈસ, અમને જ અમે ચાલીને આવી ગયા છે. 9 વાગ્યા છે. MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ અમે આવી ગયા છે. કારણ કે 9 વાગ્યા છે, ચાલુ થયું નથી. થોડી વારમાં ચાલુ થશે અને પછી ડિસ્પ્લે તમને બતાવું છું કે અંદરના પેન્ટિંગો, સ્કલ્પચરો છે માસ્ટર લોકોના. જોઈએ છે પછી વિશાલ બતાવે એમને યુનિવર્સિટી.
yo que suena muy puta, tío. Tú vivo, Ronaldo. Bukan apa yang yo, bisa tak kamu estoy. હેલો ગાઈઝ, ફાઇનલી અમે લોકો ઘેર પહોંચી ગયા છે, કારણ કે ત્યાંથી કોલેજમાંથી 3:30 નીકળ્યા હતા અમે, એટલે બહુ લેટ થઈ ગયું હતું અને મારા ફોનમાં ચાર્જિંગ બી નહોતું કે બ્લોગ કે વિડીયો શૂટ કરી શકાય ગાઈઝ. અને આજે આખો દિવસ ડિસ્પ્લે જોયું છે, માસ્ટર લોકોના જે ડિસ્પ્લે પેઇન્ટિંગ ને સ્કલ્પચર ને જે એમને અલગ અલગ અપલાઇડ આર્ટના વર્ડ આર્ટવર્ક હતા એ બધા અમે ડિસ્પ્લે જોયા છે. ગાઈઝ કે જે લોકો આર્ટિસ્ટ હોય ને એમના માટે બહુ મહત્વપૂર્ણ જગ્યા છે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ બરોડા. કોઈ બી આર્ટિસ્ટ કલાકાર કે જે આર્ટ વિશે મતલબ કે રસ ધરાવે છે એમના માટે ત્યાં જવું જ જોઈએ. ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર માય વોચિંગ વિડીયો. બસ આજના વિડીયો માટે આટલું જ, અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા ગાઈઝ કે મારી એક નવી આઈડી છે પરેશ સોલંકી બ્લોગ, તો ગાઈઝ એને સબસ્ક્રાઈબ કરી દો જેથી મારા વિડીયો તમને મળી શકે. આગળના નેક્સ્ટ બ્લોગમાં મળીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.